મહેસાણાથી એક મોટા સમાચાર સરકારી શાળાઓ તરફ વધ્યો છે વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ। ખાનગી શાળાઓ છોડીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક શાળાઓમાં મેળવ્યો પ્રવેશ। શિક્ષણના સુધરેલા સ્તર અને સ્માર્ટ ક્લાસરૂમની સુવિધાઓને પગલે સરકારી શાળાઓની એડમિશનની સંખ્યાઓમાં રેકોર્ડ બ્રેક વધારાના છે સમાચાર। પૂરી જાણકારી તમને આપું। શિક્ષણ જગતના એક અત્યંત આશાસ્પદ અને સકારાત્મક સમાચાર છે। ગુજરાતમાં સરકારી શિક્ષણ ક્ષેત્રે એક મોટો અને હકારાત્મક બદલાવ તરફ ઇશારો કરતો આ અહેવાલ મારે તમને અત્યારે આપવો છે। મહેસાણા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે। ખાનગી શાળાઓની મોંઘી ફીમાંથી મુક્તિ અને સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને કારણે વાલીઓ હવે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવા તરફ વળ્યા છે। મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આ શૈક્ષણિક વર્ષમાં સરકારી શાળાઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે। આ સફળતા પાછળના કેટલાક કારણો છે। સૌથી પહેલું તો આધુનિક સુવિધા। જિલ્લાની અનેક સરકારી શાળાઓમાં હવે સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ છે, રમતગમતના આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવાયા છે। બીજું, ખાનગી શાળાઓમાંથી સ્થળાંતર। મોંઘી ફી અને ડોનેશન માંગતી ખાનગી શાળાઓમાંથી પોતાના બાળકો ઉઠાવીને વાલીઓ હવે સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી રહ્યા છે। ત્રીજું, શિક્ષકોની નિષ્ઠા। સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા અપાતું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વ્યક્તિગત ધ્યાન વાલીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યું છે। સરકારી શિક્ષણ ક્ષેત્રે મહેસાણા જિલ્લાનું આ મોડેલ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે। શિક્ષણ ક્ષેત્રે આવી રહેલો આ બદલાવ રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની પ્રતીતિ કરાવે છે। અલબત્ત આ એક સકારાત્મક સમાચાર ચોક્કસ છે, પણ હજુ ઘણું સરકારી શાળાઓમાં કરવાનું છે। તમારા મતે સરકારી શાળાઓ તરફ બાળકો વળે, વાલીઓ વળે તેના માટે શું કરવું જોઈએ? અને મહેસાણા જિલ્લાની જે આ આંકડા અને જે અહેવાલ વિગતો સામે આવી છે તેના પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો।